18 આઈએએસ અને 8 આઈપીએસ ની ટ્રાન્સફર અથવા નિમણૂક. મનોજકુમાર દાસની સીએમઓમાં ફરી એન્ટ્રી. જયંતિ રવિ ગુજરાત પરત ફર્યા. રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના એડીજીપી બનાવવામાં આવ્યા. અમદાવાદ ગાંધીનગરની 35 સ્પા હોટલમાં સીઆઈડી ક્રાઇમની રેડ. પીઆઈને ઇન્કમટેક્સ રેડની જેમ સીલબંધ કવર આપીને દોડાવ્યા. 13 ટ્રાફિકિંગ અને 5 વિદેશી યુવતી સામે વિઝા ભંગના કેસ થયા દાખલ. 42ની અટકાયત. સુરતમાંથી એક સાથે 16 મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા. વોર્ડ બોય અને મેડિકલ સ્ટોર કર્મીઓએ ખોલ્યા હતા ક્લિનિક. 10-12 ભણેલા કરતા હતા દર્દીઓની સારવાર. એસઓજીની રેડમાં ભાંડો ફૂટ્યો. દર્દીઓના જીવન સાથે ચેડા કરતા હતા નકલી ડોક્ટરો. ઇઝરાયેલે હમાસના ચીફને એર સ્ટ્રાઇક કરી ઉડાવ્યો. ઈરાનમાં જ્યાં છુપાયો હતો તે ઘર પર બોમ્બ ફેંક્યા. હમાસના પોલિટિકલ ચીફ ઇસ્માઇલ હાનિયેના ઘર પર મિસાઇલથી એટેક થતા થયું મોત. આરબ દેશો એક થઈને ઇઝરાયેલને હંફાવા સજ્જ. ત્રીજા વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે પેટ્રોલના ભાવ બેકાબુ બની શકે છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 9 મહિનાથી ચાલી રહ્યું છે યુદ્ધ. ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને ખેલ મંત્રીની કિસ થઈ ગઈ વાયરલ. રમતગમત મંત્રીએ મેક્રોનને ગળે વીંટળાઈને જે રીતે કિસ કરી એ ચર્ચાનો વિષય બન્યો. સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનો ઢગલો. વાયરલ થયેલા આ ફોટાને એક્સ પ્લેટફોર્મ પર 40 લાખથી વધુ લોકોએ જોયો.